નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કચ્છના ભુજમાં, જ્યાં જૂનો અને ખૂબ જ જૂનો જે રાજાનો મહેલ છે। તો મિત્રો આપણે એ બતાવીશું। અને તમે આ રસ્તો જોઈ રહ્યા છો, મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો એ છે નખત્રાણા ભુજ રસ્તો, જ્યાં માતાના મઠ બાજુ જઈ શકાય। તો મિત્રો આપણે વિડીયોમાં જોજો, વિડીયોમાં જોડાઈ રહીજો અને સંપૂર્ણ મિત્રો માહિતી આપણે તમને આપશું। અને ખૂબ જ જૂનવાણી છે અને જાણવા લાયક આ સ્થળ છે મિત્રો। તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરી દીજો જે નવા મિત્રો હોય। તો ચલો મિત્રો આપણે જઈએ અંદર મહેલ જોવા જૂનવાણી। જોઈ રહ્યા છો મિત્રો કે એ મહેલ છે પણ ખૂબ જ જૂનો છે, હાલમાં જે જર્જરિત થઈ ગયેલો છે, પણ આપણે આનો ઇતિહાસ છે એ ખૂબ જ રોચક છે મિત્રો। તો હું તમને એ બતાવી રહ્યો છું। અને મિત્રો આ મહેલનું નામ છે પદ્દરગઢ, રાજાશાહી વખતનો મિત્રો આ મહેલ છે। અને અહીંયા ગવર્મેન્ટ દ્વારા એક તકતી પણ લગાવવામાં આવ્યું છે, ત્યાં પણ થોડા આપણે દૃશ્યમાન કરીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો પદ્દરગઢ મંજલ, રહસ્યમય અવશેષો। પદ્દરગઢની સ્થાપના રાપુરા એ 10મી સદીએ કરેલી છે। વડી મેડી, નાની મેડી, દિવાલના અંશો, એક દરવાજો, અન્ય અવશેષો, વિસ્તૃત કિલ્લો પણ છે। પદ્દરગઢનો વિનાશ રહસ્યમય રહ્યો છે મિત્રો। કચ્છી દંત કથા પ્રમાણે જે અહીંયા થોડું ભૂસાઈ ગયેલું છે। તો મિત્રો આ રીતે એના અવશેષો છે, અહીંયા એનો ફોટો પણ છે। ગવર્મેન્ટ દ્વારા અહીંયા પણ એ આયોજિત મતલબ તકતી લગાવવામાં આવ્યું છે। જૂનો જે મહેલ છે એનું આપણે દૃશ્યમાન તમને કરાવી રહ્યા છીએ। તો અહીંયા એક પણ બીજી પણ જે ગવર્મેન્ટ દ્વારા તકતી લગાવવામાં આવ્યું છે, તો એમાંથી પણ આપણે માહિતી એકઠી કરીશું અને આપણે દર્શક મિત્રોને વધારે ને વધારે આ મહેલ વિશે જાણકારી આપશું। તો વડી મેડી મંજલ રહસ્યમય સ્થાપના છે મિત્રો। કલાત્મક અને ઉત્તરાભૂમિ એવું 2 મજલાનું આ સ્થાપના પુરાણનું મહેલ છે। જૈન કે શૈવ મઠ એમ જુદી જુદી રીતે ઉલ્લેખ થાય છે। તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આ 2 મજલા ટાઈપનું છે, અહીંયા મહેલ છે રાજાનું। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દ્વાર શાક પર શિલ્પ મુખ્યત્વે જૈન છે। તો મંડપ સાથેનો શોક છે પણ કર્મકાંડ સાથે એને સાંકળે છે, અને નીચે થોડું વાંચાય એવું છે નહીં મિત્રો। તો ટૂંકમાં મિત્રો આ જે રાજાએ પોતાનો રાજમહેલ બનાવેલો છે, ખૂબ જ જૂનવાણી છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ જૂનવાણી જે મહેલ કહેવામાં આવે છે, અને જૂનવાણી સિસ્ટમથી કલાત્મક રીતે અહીંયા ખૂબ જ સારો એવો સુંદર મજાનો અહીંયા બનાવવામાં આવેલો છે। પણ હાલમાં તો આ અવશેષો ધીમે ધીમે નાશ પામી રહ્યા છે, જેને લીધે અહીંયા તમે જોઈ રહ્યા છો આ પથ્થરો બધા ચારે બાજુ જે તૂટી જાય છે, સાઈડમાં તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જે તકતી પ્રમાણે લગભગ 10મી સદીમાં આ એક મહેલ બનાવવામાં આવ્યો છે। અને હાલમાં તો આ જે અવશેષો છે, મહેલ છે, એનું ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું છે, જે તમે જોઈ રહ્યા છો। પણ અત્યારે પણ આ અંદાજો લગાવી શકો કે કેટલું સુંદર રીતે, આર્કિટેક્ટ રીતે, કલાત્મક રીતે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ એક મહેલ જ્યારે સંપૂર્ણપણે હશે ત્યારે કેટલો આબેહૂબ સુંદર મજાનો જે મહેલ હશે। તો મિત્રો વાત કરીએ તો આવી રીતે કચ્છમાં ખૂણે ખૂણે તમને કંઈક ને કંઈક જાણવા મળશે, અને સંસ્કૃતિને લગતું જાણવા મળશે, જૂનવાણી અવશેષો જોવા મળશે। અને આપણે ઘણા બધા વિડીયો આપણે કચ્છના આપણે અલગ અલગ સ્થળોએ પણ જઈને બનાવ્યા છે, જેમ કે કડિયાદરો, જે વર્લ્ડમાં 3જા નંબરનું જે જોવાલાયક સ્થળ છે, જે રિવર કેનિયન કહેવામાં આવે છે, જે નદી ચાલતી હોય અને એના થ્રુ જે બનાવવામાં આવ્યું છે, ખીણું બની છે, એ પણ સુંદર મજાનું છે। અને ત્યાર પછી આપણે ગાંગટા બેટ, જે કચ્છના રાપરના રવ ગામમાં સુંદર મજાનો જે વિડીયો આપણે બનાવ્યો છે ગાંગટા બેટનો, દરિયાની વચ્ચે ચાલીને ગયા છીએ મારે વચ્ચે માતાને દર્શન કરવા, એ પણ ખૂબ જ સુંદર મજાનો। આમ મિત્રો કચ્છ એ આપણા ગુજરાતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે, અને કચ્છની સંસ્કૃતિને બધા સંતો, મહાત્માઓ, ભજનીકોએ બિરદાવ્યું છે। તો કચ્છમાં તો તમે જેટલું ફરો એટલું ઓછું છે। બસ એક અંદર જાણવાની આતુરતા હોવી જોઈએ અને શોખ હોવો જોઈએ, તો મિત્રો તમે અસંખ્ય જે કચ્છની માહિતી તમને એકઠી કરી શકો છો।
અને એટલે જ આપણા જે ગુજરાતનું બેસ્ટમાં બેસ્ટ ફરવાલાયક સ્થળ એટલે કચ્છ મિત્રો છે. અને કચ્છમાં તમે જાઓ એટલે તમને પાછું આવવાનું મન જ ન થાય એ ટાઈપનું જે કચ્છ છે મિત્રો. તો ફરી વખત આપણે આવી જઈએ અહીંયા રાજાના મહેલમાં. અને તમે જોઈ રહ્યા છો જે પિલોરો છે એ પડી ગયા છે મિત્રો, મોટે ભાગે જે અટકી જ રહ્યા છે. પણ તમે એક મિત્રો આ વાત જાણવામાં ખૂબ જ આનંદ થશે, કુતૂહલતા થશે કે અહીંયા કોઈ જાતનું સિમેન્ટ કે ઈંટો વાપરવામાં આવી નથી, ખાલી એકબીજા ઉપર પથ્થરો અટકી રહ્યા છે. અને હાલમાં પણ 10મી સદીમાં બનેલો મહેલ આજે પણ અડીખમ એના જે મેઇન બીમ છે એ ઊભા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો પથ્થરો જે નીચે પડી ગયા છે એ તમે જુઓ છો. તો ખૂબ જ જે મજબૂત આજે પણ છે. અને કોઈ જાતનો જે વરસાદ ને હવામાનને કારણે એ પથ્થરોમાં છે એવા ને એવા જ છે મિત્રો. તો એ એક ખૂબ જ અલગ જ પ્રકારના પથ્થરો એવું મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો. તો દર્શક મિત્રો અહીંયા જે આપણે વધારે તો આ મહેલ વિશે જાણતા નથી, જે તકતી પ્રમાણે વાત કરી. અને અહીંયા આપણે મિત્રો હવે આપણે વિડીયોને વિરામ આપીશું. કચ્છ ધરાનો જે વિડીયો છે, અને આ વિડીયો મિત્રો આપણે જ્યારે માતાના મઢ ચાલીને જતા હતા એ દરમિયાન રસ્તામાં જ આવે છે ભુજથી નખત્રાણા વચ્ચે ડાબી સાઈડ. તો ત્યારે મેં શૂટિંગ કર્યું છે. તો વધારે વિડીયો જોવા માટે આપણી ચેનલ પર તમે જઈ શકો છો મિત્રો, એલપી મેર વ્લોગ ચેનલમાં. અને અહીંયા વિડીયો આપણે વિરામ આપીએ છીએ. હવે પછી મળીએ નવા વિડીયોમાં નવું કંઈક જાણવા માટે. તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ. અને હા, વિડીયોમાં જોતા જે છેલ્લા મિત્રો જોતા હશે એ મિત્રોને વિનંતી કે જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લે, અને જો પોસિબલ હોય તો બેલ આઇકન પર ક્લિક કરી લે, જેથી કરીને તમને વિડીયો તમને અલગ અલગ આપણા દેશની સંસ્કૃતિ, ગુજરાતની, સૌરાષ્ટ્રની, કચ્છ ધરાની સંસ્કૃતિને લગતા અવનવા વિડીયો મિત્રો તમને મળતા રહે. તો ચલો મિત્રો રજા લઈએ, મળીએ હવે પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો આનંદમાં રહો, ખુશ રહો એવી આશા સાથે જય માતાજી, જય સિયારામ.